મહેસાણામાં મિશન નવ ભારત અંતર્ગત જાહેર રોડનો ઊંડો ઢોળાવ દૂર કરી સમતોલ કરવા તેમજ માર્ગ ગતિ અવરોધ મૂકવા બાબતે મહેસાણા મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ આરએનબી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। શહેરના નાગલપુર કોલેજથી વાડીનાથ ચોક વચ્ચે યોગેશ્વર સોસાયટી ગેટની સામે ગોકુળ વિહાર બંગલોઝના જાહેર રોડ પર નવીન બનેલા રોડની કામગીરીમાં વેટ ઉતારી હોય તેવા આક્ષેપો અને ઢોળાવ હોવાથી અવારનવાર ત્યાં ખૂબ જ માત્રામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। સાથે સાથે ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે, જેના આધારે મહેસાણા મહાનગરપાલિકા કલેક્ટર કચેરી ખાતે અને આરએનબીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ અક્ષય કુમાર વસંતલાલ ગુજા। હું પોતે એડવોકેટ એન્ડ નોટરી છું। ટેક્સેશનની પ્રેક્ટિસ કરું છું અને મિશન ન્યૂ ઇન્ડિયાની અંદર ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રવક્તા તરીકે સેવા નિભાવું છું। એના ભાગરૂપે એમના બેનર નીચે મેં આજે નાગલપુરની અંદર જે રોડ નવો બની રહ્યો છે ત્યાં ગોકુલ વિહાર સોસાયટીની આગળની સાઈડ ઉપર યોગેશ્વર સોસાયટીના ગેટની બિલકુલ સામે તો થોડો ડીપ છે, તો અમારી કલેક્ટરશ્રી સાહેબને આરએનબી ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકાની એવી રજૂઆત છે કે એ ડીપ જે છે એને પૂરું ડામર વધારે ભરી અને સમતોલ રોડ કરવામાં આવે, જેથી કરીને ચોમાસામાં તે પાણી ના ભરાઈ રહે, મચ્છરોનો ઉપદ્રવ ના થાય અને આવું બનતું હોય જ્યારે પાણી ભરાઈ રહે તો એક્સિડન્ટના પ્રમાણ બી વધી જાય। એટલે એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા